નમસ્કાર મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં મેલ મર્જ કેવી રીતે કરવું એની સમજ આપણે એક વિડીયો દ્વારા મેળવીએ. મિત્રો, સૌપ્રથમ આપણે એક વર્ડ ફાઇલ ખોલીએ. વર્ડ ફાઇલ ખોલવા માટેની શોર્ટકટ રીત છે રાઇટ ક્લિક કરીશું, ન્યૂ ઉપર જઈશું અને અહીંયા આગળ વર્ડ ફાઇલ ખોલીશું. હવે અહીંયા આગળ નવી એક વર્ડ ફાઇલ બની ગઈ છે MS વર્ડ, એને ખોલીશું. એને ખોલ્યા પછી તમે ઉપરના મેનુ છે એની અંદર મિત્રો અહીંયા આગળ ટૂલ્સ ઉપર ક્લિક કરશું. ટૂલ્સ ઉપર ક્લિક કરતાં અહીંયા આગળ તમે એક બોક્સ ખુલે છે. એ બોક્સની અંદર લેટર એન્ડ મેલ મર્જ એના ઉપર ક્લિક કરતાં બીજું એક બોક્સ ખુલશે. એની અંદર મેલ મર્જ ઉપર ક્લિક કરતાં અહીંયા આગળ જમણી સાઈડની અંદર એક અલગ જ પ્રકારનું બીજું એક પેમ્પલેટ ખુલી જશે. એમાં આપણે લેટર લખવાનો છે મેલ મર્જની અંદર, તો અહીંયા આગળ લેટર ઉપર ક્લિક કરીશું. હવે આ જે મેલ મર્જની પદ્ધતિ છે એ 6 તબક્કાની અંદર થશે મિત્રો. તો સૌપ્રથમ આપણે લેટર ઉપર ક્લિક કરીશું, ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે પહેલા નંબરનું છે યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ. જે અત્યારે કરંટ ડોક્યુમેન્ટ છે એને આપણે એના ઉપર ક્લિક કરીશું. જો બરાબર નેક્સ્ટ. હવે અહીંયા આગળ જે ત્રીજો તબક્કો છે એની અંદર આપણે લેટર લખવાનો હોય ઘણા બધા મિત્રોને, ત્યારે એના માટે અહીંયા આગળ યુઝ એન એક્સાઇટિંગ લિસ્ટ, બરાબર, એના ઉપર ક્લિક કરીશું. અથવા તો સિલેક્ટ આઉટલુકની અંદર જો કોન્ટેક્ટ હોય તો એના ઉપર ક્લિક કરીશું. પણ અત્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારનું લિસ્ટ નથી, તો અહીંયા આગળ ટાઈપ એ ન્યૂ લિસ્ટ એના ઉપર ક્લિક કરીશું અને અહીંયા આગળ ક્રિએટ ઉપર ક્લિક કરશું. ક્રિએટ ઉપર ક્લિક કરતાં એક બોક્સ ખુલે છે. એની અંદર વ્યક્તિઓની બધા જ પ્રકારની માહિતી ભરવાની હોય છે અહીંયા આગળ. પણ હવે આની અંદર વધારે પડતી માહિતી હોય તો તમે એને દૂર કરી શકો છો. અહીંયા કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરીશું. જરૂર ન હોય એને ડિલીટ કરી દઈશું. દાખલા તરીકે સમજી લો કે આપણે એડ્રેસ છે સેકન્ડ લાઇન, એને આપણે દૂર કરી દઈએ અહીંથી. આના ઉપર કરી અને ડિલીટ કરી દઈએ. યસ, સમજી લો કે બરાબર છે. અહીંયા વધારાનું છે હોમ ફોન નંબર, એને પણ ડિલીટ કરી દઈએ, જરૂર નથી. આપણે ફોન નંબર એની પણ જરૂર નથી, ડિલીટ કરી દઈએ. મેલ આઈડીની પણ અત્યારે જરૂર નથી, બરાબર, તો એને પણ ડિલીટ કરી દઈએ. હવે ઓકે કરી દઈએ. મિત્રો, હવે અહીંથી આપણે માહિતી ભરવાની ચાલુ કરીશું. સૌપ્રથમ ટાઇટલની અંદર કોઈ પણ નામ લખવાનું હોય તો એના આગળ મિસ્ટર કે મિસિસ જે લાગુ પડતું હોય એ લખીશું. તો લખીશું આપણે કંપનીનું નામ લખી દઈએ. આપણે એડ્રેસ લખી દઈએ આપણે કોઈ. મિત્રો, હવે આપણે જે સૌપ્રથમ જ્યારે એક એનું કમ્પ્લીટ સરનામું લખાઈ ગયું છે અહીંયા બધું, તો એને એન્ટર કરી દઈએ. અહીંયા આગળ ન્યૂ એન્ટ્રી ઉપર કરીશું એટલે નવા જ પ્રકારનું બીજું ફોર્મ ખોલશે. હવે એક સેવ થઈ ગયું છે. ફરીથી બીજાનું કોઈ નામ લખીશું. મિત્રો, અહીંયા આગળ જે આપણે અત્યારે આપણે એડ્રેસ બુક બનાવી એને આપણે સેવ કરી દઈએ. એને આપણે ડેસ્કટોપ ઉપર સેવ કરી દઈએ. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો એની બધી માહિતી અહીંયા બતાવે છે, દરેકનું સરનામું બતાવે છે. હવે આમાંથી જેટલા સિલેક્ટ કરવા એટલે આપણે સિલેક્ટ કરી શકીએ. ઓકે કરી દઈએ. 1 2 3 ને 4 કોન્ટેક્ટને આપણે અહીંયા આગળ સેવ કરી ઓકે કરી દઈએ. હવે અહીંથી આપણે ત્રીજા સ્ટેપમાં જઈએ. ત્રીજું સ્ટેપ અહીંયા આગળ પૂરું થાય છે. એના પછી નેક્સ્ટ રાઇટ યોર લેટર. અહીંયા આગળ એડ્રેસ બુક, એડ્રેસની અંદર કયા પ્રકારનું એડ્રેસ રાખવું, શું રાખવું એ જોઈ લઈએ આપણે. ઓકે કરી દઈએ. ગ્રીટિંગ લાઇનમાં ડિયર. હવે આપણે અહીંયા આગળ લેટર લખવાનો એ લેટર લખી દઈએ. હવે અહીંયા આગળ આપણે લેટરને ટાઈપ કરી દઈએ. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે લેટર ટાઈપ થઈ ગયો છે. હવે લેટર ટાઈપ થઈ ગયા પછી એના પછીનો નેક્સ્ટ સ્ટેપમાં પ્રિવ્યૂ યોર લેટરને જોઈએ. જો આ રીતે તમને લેટર દેખાશે, દરેકનો અહીંયા આગળ ઉપરના ભાગની અંદર સરનામું આવી છે. હવે આપણે અત્યારે એક જ વ્યક્તિના નામે દેખાય છે, પણ એના પછીના નેક્સ્ટ સ્ટેપમાં કમ્પ્લીટ યોર મેલ મર્જ આના ઉપર નેક્સ્ટ કરીશું. હવે તમારું મેલ મર્જ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ છે કે નહીં ચેક કરવા માટે અહીંથી પ્રિન્ટ કાઢી શકો. પ્રિન્ટ કાઢતા પહેલાં આપણે એકવાર જોઈ લેવું જરૂરી બને છે. એડિટ યોર ઇનવેલિડ લેટર જોઈ લઈએ. અહીંયા ઓલ કરી દઈએ અને સિલેક્ટ કરીએ. જેટલા આપણે સરનામા એડ કર્યા હતા એ બધાને અહીંથી, બરાબર. પછી બીજા ભાગની અંદર જો બીજા પેજની અંદર તમે જોઈ શકો છો જેને જેને આપણે લેટર લખેલા એ અહીંયા બતાવે છે. જોઈ શકો છો નામ બદલાઈ ગયું. તો મિત્રો, આ રીતે તમે એક કરતાં વધુ વ્યક્તિઓને મેલ મર્જ દ્વારા
લેટર લખી શકો છો મિત્રો. એને સેવ કરી દઈએ. મિત્રો, આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે મિત્રો, તો મારી જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સીસીસીને લગતું ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusuffer.com ઉપર પણ